આપણે જ્યારે પણ આપણા જે પોડકાસ્ટ છે એમાં જેટલા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આપણા મહેમાનો આવે છે એમને આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ગુજરાતી ફિલ્મોમાં કેમ નવા વિષયો નથી આવતા અને એમના જવાબ સાચા હોય છે, જુદા જુદા હોય છે. પણ હવે આપણે છેલ્લા 3 થી 4 મહિનામાં સાવ નવા અને સાવ જુદા જુદા વિષયો પર ફિલ્મો જોઈ રહ્યા છીએ અને એમાં આ બિલ્ડર બોયઝનો ઉમેરો હવે થઈ ગયો છે. કેવી રીતના એ આપણે જાણીશું આ રિવ્યૂમાં, કારણ કે આપણે બિલ્ડર બોયઝનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ એક નવા બેકગ્રાઉન્ડમાં, ટેમ્પરરી બેકગ્રાઉન્ડમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને આ રિવ્યૂ ટોક્સમાં તમારું સ્વાગત છે. બિલ્ડર બોયઝ એક એવા બે વ્યક્તિઓની કથા છે જે એક તો છે એજન્ટ, એટલે જે બ્રોકર જે ઘર દેખાડે ને એ, અને બીજા છે એક સિવિલ એન્જિનિયર જે ક્યાંક નોકરી કરે છે. સંજોગો એ બંને મિત્રો જ હોય છે, પણ સંજોગો એ બંનેને ભેગા કરીને બિલ્ડર બનાવે છે. નવા સવા બિલ્ડરને જે સ્થાપિત બિલ્ડર હોય એ કેવી તકલીફ આપી શકે છે એના ઉપર આ આખી વાર્તા છે. આપણે વાર્તા અહીંયા કહેતા નથી, વચમાં ચાલુ કરી હતી પણ આપણા મિત્રોએ કીધું કે નહીં વાર્તા નહીં કહો, એટલે આપણે વાર્તા નથી કહેતા. તો ફિલ્મ વિશે પહેલાં વાત કરીએ, પછી પરફોર્મન્સ ઉપર આવીએ. ફિલ્મ બહુ સરસ છે, સરળ છે, કોઈ મસાલો કે એવું કશું નથી. કદાચ એવું લાગે કે બધું પ્રિડિક્ટેબલ થઈ રહ્યું છે, પણ જે રીતના ટ્રીટમેન્ટ છે એનાથી એવું લાગે કે ના, મજા આવે છે. તમને સાચું કહું, 1 કલાકને લગભગ 5 મિનિટે જ્યારે ઇન્ટરવલ પડ્યો ત્યારે આશ્ચર્ય દેખો, ઓ માય ગોડ, ઇન્ટરવલ થઈ ગયો. એટલો ફાસ્ટ પેસ છે. ઇવન સેકન્ડ હાફમાં પણ એવું જ છે, ફટાફટ દ્રશ્યો જાય છે. આપણે ટ્રિશા ઓન ધ રોક્સમાં ફરિયાદ કરી હતી કે દ્રશ્યો બહુ લાંબા ખેંચાય છે. અહીંયા એનાથી બિલકુલ ઓછું છે. દ્રશ્યો બિલકુલ લાંબા ખેંચાતા જ નથી, જેટલી જરૂર છે એટલું કરીને આગળ વધો. એટલે ફિલ્મ ફાસ્ટ ફરે છે. 2 કલાક ને 1 મિનિટની જ આ ફિલ્મ છે, એટલે એમ પણ મજા આવે છે. શરૂથી અંત સુધી હળવાશ જળવાઈ રહે છે. વચમાં 1-2 ઇમોશનલ સીન્સ આવે છે, પણ ઇટ્સ ઓકે. એટલા બધા એને મેં કીધું એ પ્રમાણે ખેંચ્યા નથી, અને હળવાશ જેમ વધે છે, વધારે પ્રમાણમાં છે, એટલે મજા આવે છે. હવે આવીએ પરફોર્મન્સ ઉપર. પરફોર્મન્સની વાત આપણે થોડુંક નીચેથી કરીએ તો ભાવિની બેનનો જે અભિનય જે કાયમ હોય છે, ભાવિની બેન જાની, અહીંયા પણ એમણે એ રીતના પરફોર્મન્સ કર્યું છે. એક એવા આંટી કહો કે માજી કહો કે જે કદાચ સંસારના પોતાના પરિવારથી કોઈ કારણસર દુઃખી હોય, એટલે એમનું બધું દુઃખ છે કે એમના બધા ગુસ્સા છે આડોશી પાડોશી પર ઉતારતા હોય. આ ફ્લેટમાં જે લોકો રહે છે એ પણ નોર્મલ જે આપણી આસપાસ ફ્લેટ હોય ને એવા બધા જ છે. અંદર અંદર ઝઘડતા હોય પણ ભેગા થાય ત્યારે પાછા ભેગા થઈ જાય. એટલે એ જાતનું એમનું પાત્ર છે ભાવિની બહેનનું. અને કહું છું ને, આવા પાત્રો એમના માટે જ લખાયા હોય છે, એ એમણે સાબિત કર્યું છે. ત્યાર પછી વાત કરીએ આપણે શેખર શુક્લાની. શેખર શુક્લાને અનુપમા જાણો છો ને? હા. તો અહીંયા એ વિલન છે, અને બહુ શું વિલન છે ખરેખર. એક રીતના કહું ને તો ગુજરાતી ફિલ્મોને એક નવા વિલન મળ્યા છે, અને શેખરભાઈ પણ કદાચ આટલા વર્ષે આવો રોલ કદાચ પહેલી વાર, કારણ કે અત્યાર સુધી આપણે જે એમને જોયા છે ને, તો વચમાં ક્યાંક જગ્યા હોય તો શેખરભાઈ આવે એ પ્રકારના રોલ એમણે કર્યા છે. પણ અહીંયા ફૂલ ફ્લેજેડ વિલનનો રોલ છે, અને ખૂબ સરસ એમનો રોલ છે. નેગેટિવ પાત્ર છે, એમણે એ રીતના સરસ ઉપસાવ્યું છે. અને જ્યારે વિલનને જોઈને આપણને ગુસ્સો આવે ને થોડો, એ એમણે અહીંયા ઊભું કર્યું છે. હા, એ પણ હળવાશના ટોનમાં જ બોલતા હોય છે, પણ જેને કનિંગ કહેવાય, ધૂર્ત વ્યક્તિ કહેવાય ને ગુજરાતીમાં, એવું એમણે અહીંયા દેખાડ્યું છે. એટલે એ પણ મજા કરાવે છે. પછી આપણે વાત કરીએ ફિલ્મના 3 મહત્ત્વના પાત્રો. તો પહેલાં છે ચિન્મયભાઈ. ચિન્મયભાઈ જે રોનક કામદારના મિત્ર તરીકે કામ કરે છે, અને એમણે એમાં કહું ને તો પ્રાણ રેડી દીધો છે. રોનક કામદારનું જે પાત્ર છે અતિ ઉત્સાહી, સપના જોનારા યુવાન, અને કહેવાય ને કે એમ પહેલી નજરે પ્રેમમાં પડી જાય એવા યુવાનનો રોલ છે. તો એમને બાંધી રાખે, એમને કંટ્રોલમાં રાખે એવો રોલ, એટલે કે જેને કહે કે વાસ્તવિકતા જાણતો હોય એવા વ્યક્તિનો રોલ આ ચિન્મયભાઈએ કર્યો છે. ખૂબ ઇમ્પ્રેસ કરે છે એમના એક્સપ્રેશનથી, એમના ડાયલોગથી. ઈશા કણસારા, સાચું કહું તો ઈશા કણસારાનો હું બહુ લાંબા સમયથી ફેન છું. મિડનાઇટ્સ વિથ મેનકાસથી.
આ મૂવી જેણે પણ જોઈ હશે એને ગમી હશે, મને પણ ગમી છે. પણ ઈશા કંસારાનો ખૂબ મોટો ફેન છું અને આ ફિલ્મમાં એણે મને પણ કહેવાય ને કે એક એવું એણે કારણ આપ્યું છે કે ના, ઈશા કંસારાના ફેન હોવું ઘટે, એટલે કે એના ફેન હોવામાં કંઈ વાંધો નથી, અથવા તો એણે આપણને પ્રાઉડ ફીલ કરાવ્યું છે. એક એક એક્સપ્રેશન, પછી એ પ્રેમના હોય કે ગુસ્સાના હોય. એક સીન એવો છે કે એમને, હું નહીં કહું વાર્તા, પણ એક વ્યક્તિ પ્રત્યે ગુસ્સો ઉત્પન્ન થાય છે, તો એ ગુસ્સો અથવા તો નિરાશા થાય છે એ વ્યક્તિથી, એ સીન છે. કે પછી એક સીનમાં એમણે કોકને ઇમેજિન કરવાનો હતો, એની બદલે કોક થઈ જાય છે, એ સીન છે. આવા ઘણા સીનમાં, અને છેલ્લે પણ જ્યારે એક કહેવાય ને કે બધું સામું સૂત્રું પાર પડે છે, એ વખતે પણ એમના એક્સપ્રેશન અદ્ભુત છે. ઈશા કંસારા, મજા આવી. રોનક કામદાર, હું એમનો ઓફિશિયલી ફેન આજથી જાહેર કરું છું. ઇટ્ટા કિટ્ટા જોયું હતું, આપણે ચબૂતરો પણ જોયું હશે, પણ ઇટ્ટા કિટ્ટામાં આપણા રિવ્યૂમાં, હું એની લિંક આપું છું નીચે, ઇટ્ટા કિટ્ટાના રિવ્યૂમાં મેં ખાસ વખાણ રોનક કામદારના એમાં કર્યા હતા. છેલ્લી જે 9 કે 8 મિનિટનો મોનોલોગ છે, એમણે મને ભરપૂર ઇમ્પ્રેસ કર્યા હતા. અહીંયા પણ એમની એક્ટિંગ, જે મેં કીધું ઈશા કંસારાની જેમ જ, જેવા જેવા ઇમોશન્સ છે એવા ઇમોશન્સ એમણે દેખાડ્યા છે. અને સરસ એક્ટર છે, જોવા પણ ગમે એવા છે, અને એક્ટિંગમાં પણ. એટલે હવે છે ને એક નવો જે ફાલ આવી રહ્યો છે ને, આપણે યશ સોનીના જગતમાં આપણે બહુ વખાણ કર્યા, કે પછી અહીંયા આપણે રોનકભાઈના વખાણ કરીએ, તો આ જે નવો ફાલ આપણી ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યો છે ગુજરાતી, એ ખૂબ ઇમ્પ્રેસિવ છે. એટલે રોનકભાઈને પણ મારા તરફથી મજા આવી. એક નાનકડા રોલમાં, પૂજારીના રોલ તરીકે હેમિનભાઈ પણ છે, જેને આપણે ખૂબ વખાણ કર્યા હતા કે એમાં ચૂપમાં. અહીંયા થોડો ઓછો રોલ છે, પણ ઇટ ઇઝ ઓકે. એટલે શેખરભાઈ સાથે ને સાથે જોવા મળે છે, પણ એમને જોવાની મને કાયમ મજા આવે. ખબર નહીં કેમ, એ એટલા ઓછા એક્સપ્રેશન આપે છે, પણ એમને ડાયલોગ ડિલિવરી કે એમનામાં શું છે ખબર નહીં, હેમિનભાઈને જોવાની ખૂબ મજા આવે છે. એટલે એમને પણ જોઈને આનંદ થયો. તો ટૂંકમાં આ બિલ્ડર બોયઝની વાત કરીએ ને, તો એ એક એવી ફિલ્મ છે જે શાંત, સરળ, હસાવે એવી, કોઈ મોટી વાત નથી કરતી. ખાલી જે બિલ્ડર્સને લગતી સમસ્યા, કે ઘર રિનોવેશનમાં જાય તો શું થાય, આવી નાની મોટી સમસ્યાઓને લઈને એક સરસ રજૂઆત કરે છે. ચાણક્ય પટેલને આ ફિલ્મ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લે એક સરપ્રાઈઝ છે, એ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે સરપ્રાઈઝ શું છે. અને સરપ્રાઈઝ માટે હું તો અત્યારથી તૈયાર છું. એ ચાણક્યભાઈ કદાચ કોઈક દિવસ કહેશે, પણ અત્યારે હું નહીં કહું. તો તમને આ રિવ્યૂ કેવો લાગ્યો એ મને ચોક્કસ કહેજો નીચે કમેન્ટ્સમાં. અને આપણે ફરીથી મળીશું બહુ જલ્દીથી. ત્યાં સુધી આ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને મિત્રો સાથે શેર કરજો. બાકી ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.